કરીએ. નમસ્કાર. આજના કલેક્ટર શ્રી વરસાણીજીના વિદાય સમારંભ અને ધનાર્સનજીના વેલકમ સમારંભમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના અધ્યક્ષ આદરણીય જીવાભાઈ, નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી દેવરાજભાઈ, કચ્છ ભાજપના અધ્યક્ષ આદરણીય તારાચંદભાઈ, ચેમ્બર ઓફ કોમર્સ કચ્છના પ્રમુખ ભાઈ શ્રી રાજેશભાઈ, આપણા સૌના આદરણીય પૂર્વ સાંસદ મુરબી શ્રી પુરુષોત્તમભાઈ, વાઇસ પ્રેસિડેન્ટ ભાઈ શ્રી અશોકભાઈ, ઓલ ધ રિસ્પેક્ટેડ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો, ખૂબ લાંબો સમય થયો છે, પણ બપોરે જ મારી વાત થઈ ભાઈ શ્રી રાજેશભાઈથી. આજે બુધવાર હતું એટલે કેબિનેટ હતી બપોરના 1:30 વાગ્યા સુધી, અને સમાચાર મળ્યા કે આજે નવા કલેક્ટર શ્રી અહીંયા આવે છે અને માનનીય વરસાણીજીને વિદાય આપવા માટેનું કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. આપ અગર જો આવતા હો તો ખૂબ સારું રહેશે. તરત જ મેં આ પાડી, જેમ તારાચંદભાઈએ ઉલ્લેખ કર્યો તેમ આવતીકાલથી 3 દિવસનું ગુણોત્સવનો કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં યોજવાનું હતું, પરંતુ 7 થી 8 જિલ્લાઓની અંદર સાયક્લોનની પરિસ્થિતિ ઊભી થવાના કારણે આ કાર્યક્રમ કેન્સલ કરવામાં આવ્યું અને આજે આવવાનું થયું. પહેલાં તો ધનાર્સનજીને એની ભાષામાં વેલકમ કરું. એમને નલ્લે જ કહે સાહેબ બરાબર છે ને, લગવાથી એમ થશે કે આપનું સ્વાગત છે. સાહેબ, કચ્છ એક એવું રિજિયન છે, એક ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ મોટો જિલ્લો છે. દેશના અમુક રાજ્યો પણ આટલા વિસ્તાર ધરાવતા નથી, અને કચ્છ ની જે પ્રજા છે એ ખૂબ ખમીરવંતી પ્રજા છે. વિશ્વનો કોઈ પણ માણસ આટલા ઝાટકાઓ, કુદરતી આફતો એ ક્યારેય સહન ન કરી શકે એવી ખમીરવંતી પ્રજા છે. કચ્છમાં જે સૌંદર્ય છે, કુદરતી દરિયો, ડુંગર અને વ્હાઇટ ડેઝર્ટ, અને એના કારણે છેલ્લા 5-7 વર્ષથી માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ એક પોતાનું લક્ષ્ય બનાવીને આ કચ્છને એક સિંગાપુર બનાવવાની જે પ્રેરણા આપી છે, અને એક અભિયાનની અંદર કલેક્ટર તરીકે ભાઈ શ્રી રસિકભાઈએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે. એમણે જે રિયલી વાત કરી, હાર્ટલી